વિકસિત ભારત યુવા નેતા સંવાદ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ વિકસિત ભારત યુવા નેતા સંવાદની જાહેરાત કરી હતી। વિકસિત ભારત યુવા નેતા સંવાદ હેઠળ 15 થી 29 વર્ષના યુવાનો માટે 4 તબક્કાની સ્પર્ધાઓ યોજાશે। આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને દેશના વિકાસમાં સહભાગી બનાવવાનો છે। નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વિકસિત ભારત યુવા નેતા સંવાદની જાહેરાત કરી હતી, જે રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025નો મહત્વપૂર્ણ ભાગ છે। તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી દેશના વિકાસમાં યુવાનોની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી આ પહેલ શરૂ કરવામાં આવી છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશના યુવાનોને મજબૂત પ્લેટફોર્મ આપવાનો છે, જ્યાં તેઓ દેશના ભવિષ્ય માટે પોતાના વિચારો વડાપ્રધાનના સમક્ષ મૂકી શકે। राष्ट्रीय युवा उत्सव 2025 का आयोजन किया जा रहा है। ये समारोह एक विशेष समारोह के रूप में मनाया जाएगा। इस समारोह के तहत 4 चरण में प्रतियोगिता का आयोजन किया जाएगा। इस प्रतियोगिता में 4 चरण में हर स्टेज में क्विज कंपटीशन, ऐसे कंपटीशन, एलोकेशन कंपटीशन का आयोजन किया जाएगा। जो विजेता को डायरेक्ट प्रधानमंत्री से मिलने का मौका दिया जाएगा। चुने गए विजेता को राष्ट्रीय स्तर पर अपनी प्रतिभा, विचार प्रकट करने का एक अच्छा मंच प्रदान किया जा रहा है। संघ प्रदेश प्रशासन की तरफ से मैं इस संघ प्रदेश के सभी युवाओं से निवेदन करता हूं कि राष्ट्रीय युवा उत्सव 2025 में जो विकसित भारत यंग लीडर प्रोग्राम होने वाला है, उसमें ज़्यादा से ज़्यादा संख्या में भाग ले और इस प्रोग्राम में चयनित जो युवा होंगे, जो चुनिंदा युवा होंगे, वो भारत के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को उनको मिलने का और उनसे बात करने का सौभाग्य प्राप्त होगा। मेरे को यहाँ पे बुलाने के लिए मैं आप सबसे निवेदन करता हूँ कि आप ज़्यादा से ज़्यादा इसमें यूथ विकसित भारत प्रोग्राम में ज़्यादा से ज़्यादा भाग लें। मैं सभी युवाओं से कंसर्न करता हूँ कि वो ज़्यादा से ज़्यादा इसमें आगे होकर भाग लें। आप सबका बहुत बहुत धन्यवाद। આમ આ રીતે દાનહમાં વિકસિત ભારત યુવા નેતા સંવાદ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન જાન્યુઆરી 2025માં થશે। આમ વિકસિત ભારત યુવા નેતા સંવાદ હેઠળ 15 થી 29 વર્ષના યુવાનો માટે 4 તબક્કાની સ્પર્ધાઓ યોજાશે। આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને દેશના વિકાસમાં સહભાગી બનાવવાનો છે। આ કાર્યક્રમ અંતર્ગત નિબંધ લેખન, ડિજિટલ ક્વિઝ અને અન્ય પ્રવૃત્તિઓ યોજાશે। મંત્રી ડોક્ટર માંડવિયાએ જણાવ્યું હતું કે આ પહેલ યુવાનોને દેશના નિર્માણમાં સક્રિય ભાગ ભજવવાનો મોકો પૂરો પાડશે। તમામ યુવાનોને આ મહોત્સવમાં ભાગ લેવાની અને પોતાના વિચારો રજૂ કરવાની અપીલ કરવામાં આવી છે।